તલાલા ગીર અને વેરાવળના ગ્રામ્યમાં 10 થી વધારે ઇંચ સુધીનો વરસાદ ખાબકતા હિરણ અને દેવકા નદી ગાંડીતુર બની છે, જેના કારણે વેરાવળની અનેક સોસાયટીઓમાં પાણી ભરાઈ ગયા। વેરાવળ શહેરની જલારામ સોસાયટીના દ્રશ્યો, જ્યાં પાણી વહી રહ્યું છે। વરસાદના વિરામ બાદ પણ પાણી ઓસરવાનું નામ નથી લેતું। ઉલટાનો પાણીનો પ્રવાહ વધી રહ્યો છે, કારણ કે દેવકા નદીનું પાણી હવે આ સોસાયટી સુધી પહોંચ્યું છે। ખેતરો, વોકળા અને નદીના પાણી શહેરોની રેલવે પાછળ આવેલી સોસાયટીઓમાં ફરી વળ્યા છે। બે દિવસથી પાણી ઘરમાં છે। અહીંના કોઈ સરકારના માણસો આવ્યા નથી, નગરપાલિકાના વોર્ડના માણસો ખાલી આવી જોઈને વયા ગયા છે, પણ કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી। 24 કલાકથી ફૂલ વરસાદના કારણે અહીંયા દેવકાનું પાણી ઘૂસી ગયેલું છે, તો પણ અહીં કોઈ તંત્ર કોઈ આવી ગયેલું નથી। અને તંત્ર જો એવું કંઈ જોઈને અમારે થોડું સર્વે કરે તો ખ્યાલ પડે કે વરસાદમાં કેટલું બધાના ઘરમાં નુકસાન થયેલું છે। દ્વારકા